ચાલો વઘારેલી રોટલી, મસ્ત મજાના તીખા ગાંઠિયા, એની સાથે સાદા ગાંઠિયા, ચટણી, ચા, અને આ છે અમારો આજનો નાસ્તો. કા બરાબર ને? ચાલો કિશન મામુ, બાળકોના કિશન મામુની ખાતરદારીમાં મહેમાન ગતિમાં ઘટવું ન જોઈએ કંઈ. ભાઈ કેટલા વર્ષે બીજ જન્મ આવ્યો? 2 વર્ષ થઈ ગયા ને? એમ જ હોય ને, 2 ટાઈમ હોય, 2 વર્ષમાં 2 ટાઈમ તો ફરજિયાત આવે, અને એક વ્યાજવાળું એટલે 3 થઈને નાસ્તો. એટલું તો ભરાઈને રોકવું પડે ને. હા, મને એ આપી દે, મને એ મજા આવે. બોલું તો જરાક જ તમ તારે એ વાટકો લઈને તમ તારે હું ક્લીન કરી જઈશ. ચાલો મેંગો ને અરે વ્હાઈટ ને એ થોડુંક જ આપજે. લઈ લેવા કે ફેંકતું કરી? ઓકે. ક્યાં મામા શું? મામા ઘર ભૂલી ગયા હો, સીધા આગળ વયા જતા હતા. જાજા ટાઈમે આવ્યો હોય ને એટલે રિટર્ન આવે આ રોડે સીધે સીધા. એને એમ ગરમીમાં પછી સીધે સીધા એ પણ એ આવવાનું જાજા ટાઈમે થાય ને એટલે હા એટલું એ થોડુંક તો એ તકલીફ પડે ને. જો વેદુબેનનો કેટલો વજન વધી ગયો. કેટલો વધ્યો? તું 2 વર્ષ પહેલા આવ્યો હોય ત્યારે જોઈ લે ને અત્યારે જોઈ લે. એ તો થાય. એને સુરત લઈ જવાની છે, વેકેશન છે. જો કિશન મામા કાલ જાય જ છે, પછી અમે હાટે તેડી જાવ. ટ્યુશન તું સુરત જતી તેમ તો ટ્યુશન બંધ હાલ આપણે બસ બોલ. ત્યાં ઘણાય છે તમ તાર, તને 8 મહિનો વયો જાહે. ઘણાય એ છે, વિજુબાન ઘરે, ઓલા મામી રીતિશા મામીને ઘરે, બધાયની ઘરે ખાલી 2 દી રોકાઈશ ને તોય તાર 15 દી વહી જાય. પછી અમે તેડી જાહું. જાવું છે? જાને મજા આવશે. કેદી તું કેદી સુરત જઈશ? હા એ હજી જવાના છે એ તો બધાય ને. હા છોકરાઓ ન હોય એટલે મજા આવે ને. હાલ 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 શીખવાડ. મામાને ડ્રોઈંગ ભૂલાઈ ગયું છે, શીખવાડજે હો. શું શીખવાડે? ગ્લોઈંગ. વાહ, એની કરામત પેશ કરે છે. કલર ને જાત જાતનું બધું. આર્ટિસ્ટ હો. ઈ શું છે? વાહ, પણ એ પેનથી લખવાનું હોય કે સ્કેચ પેનથી? બધું હાલે આને તો. રિપીટ કરો. બેન એની ભાઈની કહાની ચાલુ કરે છે. હા આ એક તો એટલો રોટલો જરીક હિંચકાવા બેહાડ્યો તો મને નીંદર તો આવી જાય. હું નાની જ હતી, બહુ કઈ મોટી નહોતી. વેદુ જેવડી 9-10 વર્ષની હતી. આ એવો ને જરીક હિંચકો પર થાય ને એટલે સીધો આ હોય ને મમ્મી મને ખીજાઈ. તો તને જવાબદારી હોય બી તને જ ખીજાઈ ને. લે આમ કહ્યું નહીં, હું હોય ગઈ છો તે પણ એ તો જવાબદારી જેની ઉપર હોય, ચોકીદાર ને જ કઈ કહેવાનું હોય ને, કે ચોર ને થોડું કહેવાનું. જેટલી વાર આપણે ડ્યુટી ઉપર હોય એટલી વાર તો ધ્યાન દેવું જોઈએ ને. પછી તો વાઘ તારો કહેવાય તો તું હુઈ કે ત્યાં હિંચકાવામાં ઊભી રહી ગઈ ક્યાંથી કે. ઈ તો જમાનો આખો અલગ થઈ ગયો હોય ને. ત્યાં તો મોટા છોકરા હોય, મોટા ભાઈ બહેન હોય, નાનાને મોટા કરી દેતા. એ નાના એની પાસે જ મોટા થઈ જતા. એ આખો અલગ સમય હતો ને. હવે એવો ડાયો થઈ ગયો. એ તો એમ જ હોય ને, છોકરાને ખબર ન પડે. અત્યારે આપણે સીવું નથી ખારો, કેટલો ખારો થાય સમજવા મળશે એટલે થઈ જાય ડાયો. એમ નહીં પણ એ આ સીવો આપણે ખારો થાય એમ એ રોતો હોય એમ નાના હોય તે.
હા હા સાચી વાત છે મારી વાત કરે છે એમ જ હોય તો વેદુ ઈ જ છે પણ હજી ડાય નથી થઈ નાની હતી તો એ કજિયારી જ હતી હા પણ હું તો હતો જ અને આ પછી ડાય બહુ શાંત હતો હું રોતલો હતો પણ હું શાંત હતો હા એવો જ હતો આ વાત થયો પછી ફરિયાદ કરતો હોય છે આને ગૌતમને કેવડો ફેર તો એ કઈક ચારો કરીને ગૌતમ વૈદ્ય કે મામા અંતે કયો ને ખાલી એટલું જ કે ઈ તો એમ જ હોય ને અને ઓલો અને બૈરન બારાડી બેટને બોલે લીધા એટલે આને તો કોઈ વારો જ ન વધી પછી એને હું મારો આઈડિયા દેતો હતી મારે એકલી બેટિંગ કરવાનું આ બધાય બોલિંગ કરવાનું આ એટલે કે યુર અજય અંકિત બધાયને બોલિંગ જ કરવાનું તું બેટિંગ કર ભાઈ ભાઈ 4 ભાઈઓ વચારે એક બેન હોય એટલે સાચવું પડે ને પાછા મોટા બેન હોય એના ઘરે કાઢી નાખે બધાય એટલે એમ જ હોય ને તો મારે ખાલી બેટ જ મેરે બેઠું હા આ બધાય કેમ રમાડે તે તારે થોડુંક ફિલ્ડિંગ કરવાની હતી તો માપે થઈ જાતે નહીં તો માપે જ હતું એવું હતું ચાલો ચિઠ્ઠીમાં ડાન્સ કરે તારા ને ઓલા નોરતામાં કરતી હતી એમ તમને તો સ્કૂલમાં શીખવાડતા હવે ભાઈ એમનેમ કરી લેવાનો હોય આમાં કઈ તારે 10 મિનિટ નથી કરવો કાંઈ ગેમ રમસ હા ભાઈ હાલ હવે તારો વારો શું આવ્યું તારે ગીત ગાવાનું છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગા 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 ઈ બરાબર દાદને તું તો બોલમાં પણ એને ગાવા દે તારા સિવાય કોઈને ખબર ન પડી તારા સિવાય કોઈને ન ખબર પડી હાલો હવે ત્રીજી ચિઠ્ઠી ડાન્સ આવા ડાન્સ વાળો નો હાલે ડાન્સની કેટલીક બનાવી ડાન્સ લખ્યો છે ડાન્સ હાલો થઈ ગયો ડાન્સ હાલો થઈ ગયો હવે વેદુનો વારો નહીં વેદુનો વારો છે પ્રશ્ન પૂછ પ્રશ્ન પૂછે પ્રશ્ન પૂછે છે તો જવાબ દે હવે મામાને પૂછ મામાને હા એને અઘરો પૂછ ઉભો રહે છે વારો પૂરો પણ હજી નથી વેદુનો કરવો. પૂરું થવા દે પછી લે ભાઈ પૂછને તો એમાં ના કરી નીંદર આવે નહીં હવે પૂછી હા દે. પણ તો પૂછ ને ભાઈ ગુલાબી કલર વ્હાઈટ કલર બે પૂરો ને હા. જા શું આવ્યું આને તો રાઉન્ડ જ આવે છે એને પનિશમેન્ટમાં રાઉન્ડ આવી જાય એને બીજું જ કઈ આવડતું નથી એટલે રાઉન્ડ મારી દે એને ટૂંકા પડે રાઉન્ડ હવે મારી વારી ને એને હારે રાઉન્ડ આવે હા. મારે રાઉન્ડ એમ નહીં મારી હાથનો રાઉન્ડ મારતા જા એમ નહીં શિવો એટલો બરાબર માર. પણ એમ નહીં તે મામાની બદલે તું મારી ને રાઉન્ડ ઈ કોણ છે પણ એમના બે ને આને એમ ન કહેવાય હવે મારે ને મારે એમ કહેવાય. ખપોદા હાલો વેદુ દાદી 1 થી 10 ગણવાનો હતો તાર હા હંતાઈ જાવ હાલો હામો આવતો નહીં શિવો
હા બોલતો નહીં કઈ હાલો ન્યાન્યારીઓ હાલો વેદુબેન જાઓ બે હંતાઈ ગયા હાલો મામા હંતાઈ ગયા હા ભલે ગઈના ગોતી આવો પેલા હા તારે બચાવવાનો હોય આ દાવ દેવા વાળા વધી જાય છે આયો બે સ્ટાર વાળો હોય બે બે વાળા હાલો છેલ્લી વાર પૂરું કરો પછી ઉઠીને કેસર મામાને મજા આવી લાગે છે કે ખબર ચાલો કસરત કરો હાલો. હાલો શિવને કસરત આવી ને કર કસરત કર હા બરાબર છે હાલે મારે યોગા આવશે યોગા એવું ને હા, તો જો આ ખબર ન પડી જાય ચીઠી બધી બાકી કઈ છે એ યોગા કરે ઓલે રામદેવજી મહારાજની જેમ પેટ લાવો હાલો હા ઈ યોગાનો ભાગ જ કહેવાય જો હાલો યોગા કરે છે હો પૂરો થઈ ગયો હવે. પૂરું હવે ઉઠીને રમવાનું જો મામાનું યોગા પૂરું હાલો હવે અત્યારના સેશનની પૂર્ણાહુતિ હવે સાંજે પછી